કે જે મોડર્ન મેડિસિનનો ડૉક્ટર હોય મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરે, એલોપેથીવાળો એલોપેથીનો, હોમિયોપેથીવાળો હોમિયોપેથીની. કારણ કે 10 વર્ષ સુધી જે માણસ મોડર્ન મેડિસિન ભણ્યો હોય એ મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરે એ વ્યાજબી વસ્તુ છે. નહીં તો શું થશે કે અધકચરા નોલેજ સાથે જો કોઈ બીજી પથીની પ્રેક્ટિસ કરશે તો પેશન્ટના હિતમાં નહીં રહે, ટ્રીટમેન્ટ નિદાન પરફેક્ટ થાય એવું જરાય જરૂરી નહીં બને અને પેશન્ટના જાનમાલ સાથે એક જાતના ચીડા થશે. આઈએમએ એના માટે ગુજરાતના તમામ પક્ષથી પર થઈને એમપી અને એમએલએને કાગળ લખ્યો છે અને એની રજૂઆત કરી છે કે આ ટાઈપનું કોઈ પણ એક્ટિવિટી ચલાવી નહીં લેવાય અને આઈએમએના માટે બહુ જ મક્કમ છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિનો વિરોધ કરવાનો. કે જે મોડર્ન મેડિસિનનો ડૉક્ટર હોય મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરે, એલોપેથીવાળો એલોપેથીનો, હોમિયોપેથીવાળો હોમિયોપેથીની. કારણ કે 10 વર્ષ સુધી જે માણસ મોડર્ન મેડિસિન ભણ્યો હોય એ મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરે એ વ્યાજબી વસ્તુ છે. નહીં તો શું થશે કે અધકચરા નોલેજ સાથે જો કોઈ બીજી પથીની પ્રેક્ટિસ કરશે તો પેશન્ટના હિતમાં નહીં રહે, ટ્રીટમેન્ટ નિદાન પરફેક્ટ થાય એવું જરાય જરૂરી નહીં બને અને પેશન્ટના જાનમાલ સાથે એક જાતના ચીડા થશે. આઈએમએ એના માટે ગુજરાતના તમામ પક્ષથી પર થઈને એમપી અને એમએલએને કાગળ લખ્યો છે અને એની રજૂઆત કરી છે કે આ ટાઈપનું કોઈ પણ એક્ટિવિટી ચલાવી નહીં લેવાય અને આઈએમએના માટે બહુ જ મક્કમ છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિનો વિરોધ કરવાનો.